નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી. અને અત્યારે જે ટોપ ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે એ શબ્દ છે વકફ. લોકો વિરોધ કરે છે, લોકો સમર્થન કરે છે, પણ મેજોરિટીને ખ્યાલ નથી કે વકફ એકચ્યુઅલી છે શું, એની ડિટેલ ખબર નથી. તો આજે મારી સાથે એક સિનિયર એડવોકેટ અમારા સૌરાષ્ટ્રના બેઠા છે, આપનો અબ્બાસ અલી જી વાઘ સાહેબ. તો વાઘ સાહેબને આપણે ડિટેલ પૂછશું. સાહેબ, મારે જાણવું છે એ અમારા મુંબઈ સમાચારના દર્શકો અને વાચકોને એ જાણવું છે કે વકફ શબ્દ જે છે એ ક્યાંથી આવ્યો, એનો નિયમ શું છે, અને એ નવા એમેન્ડમેન્ટમાં એમાં શું ફેરફારો થયા અને હવે એ કઈ રીતે લાગુ પડશે. વકફ શબ્દનો અર્થ છે અલ્લાહના નામે અર્પણ. કોઈ પણ વસ્તુ ઈશ્વરના નામે અર્પણ. ટ્રસ્ટ અને વકફમાં ડિફરન્સ એ છે કે ટ્રસ્ટની જે પ્રોપર્ટી છે એ ટ્રસ્ટની માલિકીની ગણાય. ટ્રસ્ટ એ એના માલિક છે અને ચેરિટી કમિશનરની મંજૂરીને આધીન એને વેચી શકાય અને વ્યવહાર કરી શકાય, ટ્રાન્સફર કરી શકાય, બધું કરી શકાય. જ્યારે વકફ છે એ કોઈ પણ મુસ્લિમ જ્યારે અલ્લાહના નામે અર્પણ કરે ત્યારે એ વસ્તુ વકફ બને. હવે આ જે મિલકતો છે એ મિલકત ખાસ કરીને મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાન, મુખ્યત્વે આ ત્રણ જે પ્રોપર્ટી છે એ બધી વકફની પ્રોપર્ટી હોય છે. એટલે એ અલ્લાહના નામે અર્પણ થયેલી હોય છે. એટલે ઇસ્લામિક માન્યતા મુજબ દાખલા તરીકે મસ્જિદ છે, કોઈ પણ મસ્જિદ છે એ અલ્લાહની સંપત્તિ છે. અચ્છા, વચ્ચે પૂછી લઉં કે એ જે મસ્જિદ છે એની જમીનની માલિકી કોઈની હોવી જરૂરી છે ને? હા, એટલે આપણે એ પણ કહું કે પહેલાંના જે સ્ટેટના વખતમાં જે રાજાઓ હતા કે નવાબો હતા કે મુગલ બાદશાહો હતા, એ બધા ધાર્મિક સંસ્થાઓને જમીન ફાળવતા. મસ્જિદને ફાળવતા, મંદિરને ફાળવતા કે બીજી ધાર્મિક જે સંસ્થાઓ હોય એના આજીવિકા માટે અથવા એની જરૂરિયાત માટે એની ખેતીની જમીન પણ ફાળવતા. અને એ વખતમાં જ્યારે જમીનની પૂરો અવકાશ હતો, ઘણી બધી જમીન હતી, માણસોની સંખ્યા ઓછી હતી, તો ગામના ગામ સુધી જમીન ફાળવતા કે આ મસ્જિદ છે એને નિભાવવા માટે આ ગામ આપ્યું કે આટલા એકર જમીન આપી, એ રીતે જમીન ફાળવતા. હવે એ જે જમીન છે એ વર્ષોથી 50-100 વર્ષથી કે 200-500 વર્ષથી જે જમીન હોય, માનો કે એ વખતમાં જે તે વખતમાં એના કાગળો પણ મહિલા હોય, લેખ કે રૂખા નીકળેલા હોય, પણ એ બધો વહીવટ કોના પાસે રહે? કે મુતવલી પાસે, કે ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટી પાસે. હવે એ લોકો એ કાગળ સાચવી ન શકતા હોય એવું બને. એટલે કોઈ પણ જે જૂની સંસ્થા, મસ્જિદ હોય કે ટ્રસ્ટની કોઈ પ્રોપર્ટી હોય, એ જ્યારે લાંબો સમય થઈ જાય પછી એના કાગળની સરકાર અપેક્ષા રાખતી નહીં કે એની પાસે, તમારી પાસે એના કાગળ છે કે નહીં. એ પજેસરી ટાઇટલ બની જતું કે આ મસ્જિદ છે, માનો કે 100 વર્ષની કે 50 વર્ષની મસ્જિદ છે, તો હવે એને કોઈ કાગળની કોઈ અપેક્ષા રાખવામાં આવતી નહીં. એની માલિકી વિરુદ્ધ કોઈ ચેલેન્જ કરવામાં આવતું નહીં. સરકાર ક્યારેય લઈ લેશે એવો કોઈને ડર ક્યારેય હતો નહીં. હવે બીજી વાત કે મસ્જિદની જગ્યા છે કે કબ્રસ્તાનની જગ્યા છે કે દરગાહની જગ્યા છે, એમાં શું છે? દરગાહની જગ્યા છે, તમારા કોઈ પીર સૂતા છે તો એમાં માણસોની ભાવના જોડાયેલી હોય છે કે આ પીરની દરગાહ છે, એને કોઈ ડિસ્ટર્બ કરે નહીં. કબ્રસ્તાન છે તો અહીંયા કબ્રસ્તાનની જગ્યા કે સ્મશાનની જગ્યા એ તો સરકાર બધાને આપતી જ. એટલે એ વર્ષોથી એ પ્રમાણે કબજામાં હોય. એ પણ એનો પણ સમાવેશ વકફમાં થતો, મુસ્લિમ જે કબ્રસ્તાન હોય એનો. અને મસ્જિદ, હવે મસ્જિદની જે જગ્યા છે એમાં મુસ્લિમ લોકોનો વિશ્વાસ શું હોય છે કે મસ્જિદની જગ્યાએ મસ્જિદ જ હોય. મસ્જિદની જગ્યાએ માત્ર મસ્જિદ જ હોય, એની જગ્યાએ બીજું કંઈ થાય નહીં. આ એક ફેક જોડાયેલો છે એની સાથે. હવે આપ જે નવા એમેન્ડમેન્ટનું પૂછો છો એનું કહું કે નવા એમેન્ડમેન્ટ જે શું થાય છે કે જે 1995 પહેલાં, આજે આપણે એ પહેલાં એ કહી દઉં કે 1995 પહેલાં શું સ્થિતિ હતી કે બધા જે વકફ હતા ને એ પણ ટ્રસ્ટમાં નોંધાયેલા હતા, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હતા. ડી વર્ગમાં આવતા, બી વર્ગમાં. 1995માં ખાસ વકફ એક્ટ અલગ બન્યું, અલગ એનું બોર્ડ બનાવવામાં આવ્યું, અલગ એનો કાયદો બનાવવામાં આવ્યો. એટલે જે ટ્રસ્ટમાં
ડી વર્ગમાં જે બધી મિલકતો આવતી હતી મુસ્લિમ ટ્રસ્ટો અને વકફને લગતી મિલકતો એ બધીને વકફમાં નોંધણીમાં ટ્રાન્સફર કરવામાં આવી. એટલે 1995નો કાયદો આવ્યા પછી એ વકફની પ્રોપર્ટી બની અને વકફ બોર્ડ એનો વહીવટ કરતા ગઈ. એના મુતવલી જે એનો સામાન્ય જ વહીવટ મસ્જિદનો કે સંચાલન કરતો એ મુતવલી કહેવાય. પછી એની નોંધણી કરાવી લેવાની એના માટે ફરજિયાત થઈ ગયું વકફ એક્ટ હેઠળ અને એનું જે આખું સંચાલન જેમ પબ્લિક ટ્રસ્ટનું સંચાલન થાય છે એમ વકફ બોર્ડ એનું સંચાલન કરે. હવે સવાલ આવ્યો કે મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનની મિલકતો જે અલ્લાહના નામે હોય એમને કાંઈ વેચી શકાય નહીં, ટ્રાન્સફર કરી શકાય નહીં કે એને કોઈ બીજાને આપી શકાય. તો આ કાયદામાં જે નવો સુધારો આવ્યો સુધારો એ આવ્યો કે એની અંદર પહેલાં શું હતું, હવે જે આ સવાલ એ છે કે વકફ બોર્ડ છે ને એ માત્ર વકફ બોર્ડ સંચાલન કરતું, કોઈ પણ ડિસ્પ્યુટ હોય તો વકફ બોર્ડ જ એનો વહીવટ કરતું, એમ શું કામે? કારણ કે એની અંદર સવાલ આવતો તો એટલા પૂરતો જ આવતો કે આ મસ્જિદ કે આ દરગાહ કે આ કબ્રસ્તાન એ શિયા સમુદાયવાળા માટે છે કે સુન્ની સમુદાયવાળા છે કે પેલા પંથવાળા માટે છે કે પેલા પંથવાળા માટે છે, આટલો જ સવાલ એમાં આવતો. સરકારની દરમિયાનગીરીનો કે સરકાર સાથે કોઈ ડિસ્પ્યુટનો સવાલ જ આવતો નથી. એટલે માત્ર એ વકફ બોર્ડ હસ્તક હતું. એવી એક ગેરસમજ છે કે વકફ બોર્ડ જે માનો કે જમીન ઉપર હાથ મૂકે એટલે એ વકફ બોર્ડનું થઈ જાય એટલા માટે કાયદા દૂર કરવો જોઈએ, આવી એક સમજ છે, આવો એક પ્રચાર છે. એમ ખરેખર એમાં શું છે કે વકફ બોર્ડ હાથ મૂકે એટલે થઈ જાય એવું નથી. પણ મેં આપણે કહ્યું એમ કે પહેલાં રાજાઓ કે સ્ટેટ, હવે આ 2 ગામ જેટલી જેમ ખાલી દિલ્હીમાં જ ફાળવેલી જ્યાં રાષ્ટ્રપતિ ભવનની જે જગ્યા છે ને ત્યાં એક મુસ્લિમ બાદશાહે, અત્યારે નામ મને યાદ નથી આવતું, 2 ગામ આખા ફાળવેલા. હવે એ કંઈ પેપર્સ કોઈના હાથમાં હોય નહીં. જ્યારે કોઈના હાથમાં મને કાગળ આવ્યા હોય તો એ તો એમ કહે કે ભાઈ આ તો અમારા વકફનું છે, આવા સવાલ ઊભા થયા. હવે એની અંદર શું હતું કે પહેલાં કોઈ એવો સવાલ ન આવતો કે વકફની મિલકતમાં સરકાર સાથેનો સરકારે કોઈ ચેલેન્જ કરતી જ નહીં વકફની મિલકત હોય તો. હવે આવા સવાલ આવ્યા કે માનો કે અમુક વિવાદો બનતા જ હોય છે કે ભાઈ ચલો આ જે જગ્યા છે અત્યાર સુધી વકફના કબજામાં નથી, બહાર છે, એની જગ્યાએ પેલું બીજો કોઈ ઉપયોગ ચાલુ થઈ ગયો છે, તો હવે એની પાસે રહેવા દેવાનું કે વકફને પહેલાં લિમિટેશન લાગુ પડતો નહીં એવું હતું કે વકફને લિમિટેશન લાગુ પડતો નહીં. કારણ કે એ 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી પણ એમ કહી શકે કે આ જગ્યા વકફની છે. આપ સમજી ગયા? હવે નવા જે સુધારા આવ્યા એની અંદર બધા જે પ્રોબ્લેમ સરકારને નડતા હતા, હવે સરકારે શું કરી નાખ્યું છે કે જે વસ્તુમાં સરકારને એમ લાગે કે આ સરકારી જમીન છે અને વકફમાં ગયેલી છે અને સરકારને જોઈ છે તો સરકાર લઈ શકે એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ નવા કાયદા. બરાબર. એટલે ઘણી પ્રોપર્ટીઓ અત્યારે જે વિવાદાસ્પદ છે, એક સરકારી સામાન્ય નિયમ એવો છે મારા ખ્યાલ મુજબ કે સરકારે જે તે સમયે મિલકત લીધી હોય પરંતુ તે જે આયોજન માટે લીધી હોય એમાં એનો ઉપયોગ ન થયો હોય ને અમુક વર્ષ એમને રહે તો ફરી પાછી પાર્ટીને મળી જાય, આવો એક નિયમ સરકારી જમીન માટે જે સંપાદન કરી હોય અને પછી પાછી પાર્ટીને મળી જાય એ માગે એટલે એનું પ્રીમિયમ જે એ ટાઈમે વળતર આપ્યું હોય પાછું આપી દેવાનું હોય વ્યાજ સહિત, નવી જંત્રી પ્રમાણે એના પૈસા ભરી દો એટલે એ આપી દે. આમાં રિવર્સ આખું ઓલું થયું કે ભાઈ વકફ એમ કે આ જમીન 50 વર્ષ પહેલા અમારી હતી પણ તમે એનો ઉપયોગ ન કર્યો, તમારી જે પર્પઝ માટે તમને આપી હતી તો હવે સરકાર એ લે. આવા રીતના ચેન્જીસ હવે છે ને આની અંદર શું છે, દરેક કાયદાઓ છે ને એની અંદર એનું અર્થઘટન અને એનો ઉપયોગ કરવા માટે બોનાફાઇડ માઇન્ડ આ જરૂરી હોય છે. હવે દાખલા તરીકે એવી ખુલ્લી જગ્યા છે, સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે, જે એક કાયદો હોય એમાં સુધારો કરવાનો સમયની માંગ હોય છે, સુધારો કરવાનો અધિકાર છે. એવી જે જમીન હોય કે જે વર્ષોથી બીજાના કબજામાં રહી હોય, જેને વકફ બોર્ડે કદી વાપરી ન હોય, એવી જમીન કદાચ સરકાર લે તો પણ એનો હજી માનો કે એ વસ્તુ યોગ્ય માનવામાં આવે. પણ માનો કે આ જ કાયદાનો ઉપયોગ કરી અને કોઈ મસ્જિદને માનો કે દૂર કરવામાં આવે તો એ સામાન્ય કે મુસ્લિમ લોકોને જે ભયનું કારણ જે છે
કે જે ડરની વાત છે એ આ છે કે સરકાર પાસે એવી સત્તા આવી જાય છે કે એ ધારે એના ઉપર હવે એ એમ કહી શકે કે ભાઈ આ ડિસ્પ્યુટેડ જગ્યા છે, આ સરકારની જગ્યા છે. એટલે એ નક્કી કરવાની સત્તા જે પેલા વકફ બોર્ડની હતી એ સત્તા કલેક્ટર રિપોર્ટ કરે અને સરકારને હાથમાં સત્તા હોય. અચ્છા, હવે એક વસ્તુ એવી થાય સાહેબ, આ જેટલું આપે સમજાયું એ પ્રમાણે કે સરકારી કાર્યમાં બાધારૂપ કોઈ પણ ઇમારત હોય તો દાખલા તરીકે મંદિર હોય તો સરકાર એ નિયમ પ્રમાણે સંપાદન કરી લે એટલે મંદિર ડિમોલેશન કરી અને એ બીજી જગ્યાએ એને બનાવવાનું થાય એની જગ્યા રોડ માટે કે ઓલા માટે લઈ લે. સેમ વસ્તુ મસ્જિદ માટે નહોતી થતી કારણ વકફ વચ્ચે આવતું એમાં એવું છે કે જેને કહી ન શકાય એટલા માટે થઈને આ નિયમોમાં ફેરફાર કર્યો હશે એવું લાગે છે આપને? એ જે પ્રમાણે મસ્જિદ માટે આ પ્રોટેક્શન એક્ટ છે એ મંદિરો માટેના પણ કાયદાઓ છે જ. એથી વિરુદ્ધ એને મંદિરને કોઈ હટાવી શકાતું નથી, કોઈ પણ મંદિરને હટાવી શકાતું ટૂંકમાં કોઈ ધાર્મિક સ્થાન છે એ ન હટાવી શકે કારણ કે એના પ્રોટેક્શન તો કાયદા બધાને આપેલા જ છે. કારણ કે બંધારણની અંદર માનવ ધાર્મિક જે માણસની માન્યતા છે એનો આદર તો કાયદો કરે જ છે. એટલે એ મુસ્લિમ વકફની વાત હોય કે મંદિરની વાત હોય, કાયદો રક્ષણ બધાને આપે જ છે. અચ્છા, તો આમાં એક સંદેશો એવો પણ જાય તો આ બાબતમાં મુસ્લિમ સમુદાયે પણ ડરવાની જરૂર નથી, કેમ કે કાયદો તો જેમ હિન્દુ માટે છે એમ જ મુસ્લિમો માટે પણ છે. આમાં ફરક એવો પડી ગયો કે જે અગાઉના રાજાઓએ કે વર્ષો પહેલા સ્ટેટના રાજાઓ, હિન્દુ રાજા હોય ને મુસ્લિમ રાજા હોય, જે વકફ માટે મિલકતો આપેલી હતી, જેમાં મસ્જિદ ઊભી છે કે કબ્રસ્તાન છે કે દરગાહ છે, એ હવે સરકારે એના હાથમાં સત્તા લઈ અને ગમે ત્યારે એને ડિમોલિશ કરી શકે કે દૂર કરી શકે એવી સત્તા મેળવી દીધી છે. સરકાર એમ કરશે જ એવું કોઈ નથી કહેતું. પણ જ્યારે માનો કે એકવાર કાયદો બની ગયો તો જ્યારે બોનાફાઇડ માઇન્ડ નહીં હોય ત્યારે એનું નુકસાન થશે. એટલે આ જે વકફ માટેની જે અત્યારે આપણે વાત કરી સાહેબ સાથે, વાઘ સાહેબ સાથે, એ મુજબ મુસ્લિમો જે અત્યારે ભયની લાગણી અનુભવે છે એ આ કારણે અનુભવે છે કે સરકાર હવે સીધો હસ્તક્ષેપ એમની પ્રોપર્ટી ઉપર કરી શકશે, પરંતુ હજી કાયદો ઘડાયો નથી. કાયદામાં જે એમેન્ડમેન્ટ આવશે એનું પણ સ્ટડી થવું જરૂરી છે. એ થશે પછીની આ આખી એક વાત જુદી કદાચ આવે અને કાયદાનું કામ કરે જ. કાયદાથી મુસ્લિમ સમુદાયે પણ ડરવાની જરૂર નથી, કારણ કે એ પણ સુરક્ષિત તો રહેશે જ. હિન્દુસ્તાનમાં ક્યારેય એવું થયું નથી કે કોઈ એક ધર્મ માટે થઈ અને બીજા ધર્મને અન્યાય થાય. એટલે હોપ ફોર ધ બેસ્ટ. આપણે એમ જ આશા રાખીએ સરકાર પાસે કે સરકાર જે છે એ કોઈ પણ વાતાવરણ કંઈ ખરાબ ન થાય, કોઈ કજિયાના માણસોને કારણ ન મળે, કોઈ વિવાદ ઉપસ્થિત ન થાય અને જે પ્રકારનો મુસ્લિમો ભય છે એનું આશ્વાસન મળે એવું સરકારે જાગૃતિ રાખવી જોઈએ, એવું કરવું જોઈએ. તો આ હતા અમારા સિનિયર એડવોકેટ વાઘ સાહેબ. ફરી એક આવા જ મુદ્દા સાથે મળીશું. મુંબઈ સમાચારમાં મિલન ત્રિવેદીને રજા આપો. નમસ્કાર.